અમે દર ગુરુવારે સાંજે અહીંયા જલારામ મંદિર પાસે ધૂન પ્રાર્થના અને જલારામ બાપા નિજ મંદિરમાં વહેલા પધારે એવી પ્રાર્થના કરવા અમે બેસીએ છીએ। અમે આ દર ગુરુવારે કાર્યક્રમ કરીએ છીએ। છેલ્લા 2.5 મહિનાથી આ કાર્યક્રમ અમારો ચાલુ જ છે। દર ગુરુવારે આ કાર્ય છેલ્લા 5 વર્ષથી બંધ પડેલું છે બાંધકામનું। હવે અમે પૂછીએ છીએ તો અમને એવો જવાબ આપે છે કે ભાઈ 2 મહિનામાં ચાલુ થઈ જશે, 2 મહિનામાં ચાલુ થઈ જશે। આવી રીતના 5 વર્ષ થઈ ગયા પણ હજી પણ કોઈ પણ જાતનું કાર્ય કરવામાં આવેલ નથી। આ મંદિર આમનામ રહેશે તો આ જગ્યા પણ આપણા હાથમાંથી વહી જશે। માટે બધા ભેગા થઈ અને અમને ટેકો આપો અને બધા માગણી એક જ કરો કે ભાઈ જલારામ બાપાની જગ્યાનું બાંધકામ શક્ય હોય એટલું વહેલું કરો। ચોમાસામાં મંદિર નહીં કરવાનું એન્જિનિયરે ના પાડી છે કે અમે બાંધકામ નહીં કરીએ। મંદિર શરૂ કરીને 8 મહિના થયા। 3 વર્ષનો પ્રોજેક્ટ છે, 3.5 વર્ષનો, બરાબર। તો પણ અમુક મિત્રો ભગવાનના નામે એમ કહે છે કે તાત્કાલિક કરો, ચોમાસામાં કરો, થાય ખરું। જૂનાગઢમાં જલારામ મંદિરને લઈને ટ્રસ્ટ અને ભક્તો આમને સામને જોવા મળી રહ્યા છે। જ્યાં મંદિર નિર્માણમાં વિલંબના કારણે ભક્તોએ આક્ષેપ લગાવ્યા। પોસ્ટ ઓફિસ રોડ પર ભક્તોએ ધૂન અને પ્રાર્થના કરી। જલારામ બાપાની પધરામણીથી ભક્તોમાં હાલ તો ઉગ્ર એક માંગ ઉઠી રહી છે। પાંચ વર્ષથી માત્ર આશ્વાસન મળ્યાનો ભક્તોએ દાવો કર્યો છે। વૈકલ્પિક મંદિર બનાવી પધરામણી કરવાની માંગ ઉઠી। હવેલી ગલીમાં દર્શન વ્યવસ્થાથી ભક્તોમાં નારાજગી છે, જ્યારે સાંકડા માર્ગના કારણે દર્શનાર્થીઓને ભારે અગવડ પડી રહી છે। ટ્રસ્ટે વિવાદ હોવાનો ઇનકાર કર્યો। ચોમાસા બાદ બાંધકામને ગતિ આપવાનો ટ્રસ્ટે દાવો કર્યો। મંજૂર પ્લાન મુજબ જ કામગીરી થશે તેવી પણ વાત જોવા મળી રહી છે। ત્યારે ભક્તોએ મંદિર સામે સમય મર્યાદા જાહેર કરવાની માંગ પણ કરી છે। ત્યારે જૂનાગઢમાં જલારામ મંદિર મુદ્દે ભક્તો અને ટ્રસ્ટ હવે જે છે તે આમને સામને જોવા મળી રહ્યા છે। વહેલી તકે મંદિર બનાવવાની માંગ જે છે તે ભક્તો દ્વારા કરવામાં આવી છે અને જાહેર રોડ પર ટેબલ લગાવી અને જલારામ બાપા કે જેમની ધૂન ભજન ગાય અને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું। આજે જે મંદિરને લઈને વિવાદ થયો છે, લોકો અહીંયા ધૂન બોલી રહ્યા છે, પેલી વિવાદ નથી, તો અત્યારે લોકો ધૂન બોલે છે, કારણ શું? ધૂન તો અધિકાર છે ને દરેક, અને મંદિર ક્યારે બનશે એવું કહી રહ્યા છે? એ તો આપણે વાત થઈ ગઈ કે મંદિર ચોમાસા પછી થાય। ચોમાસામાં મંદિર નહીં કરવાનું એન્જિનિયરે ના પાડી છે કે અમે બાંધકામ નહીં કરીએ। કેટલા સમયથી નિર્માણ કાર્ય હાલે છે ને કેટલા સમયમાં પૂરું થશે? એ તો આ પૂછશે ને, હવે તારે પૂછે તું પૂછશે। એટલે એ બે એક જ છે। મંદિર શરૂ કરીને 8 મહિના થયા। 3 વર્ષનો પ્રોજેક્ટ છે, 3.5 વર્ષનો, બરાબર। તો પણ અમુક મિત્રો ભગવાનના નામે એમ કહે છે કે તાત્કાલિક કરો, ચોમાસામાં કરો, થાય ખરું। આ લોકોની માંગ એવી છે કે અત્યારે ખાલી જલારામ બાપા અહીંયા પધરામણી કરે એવું નાનું મંદિર બનાવી એક નાનો રૂમ બનાવી અને પધરામણી કરવામાં આવે છે। એ તો બધું કે અમારે તો પ્લાનિંગ કરવા જવાનું હોય ને, કોઈ એમ કે આમ કરી નાખો, કોઈ કે આમ તો ના થાય ને। અત્યારે મંદિરની વ્યવસ્થા ચાલુ છે ત્યાં। અત્યારે અમારા એન્જિનિયર જિજ્ઞેશભાઈ વિરોજાની છે, મુખ્ય એન્જિનિયર અમદાવાદના સોમપુરા સાહેબ કે જેને અયોધ્યાનું રામ મંદિર બનાવ્યું છે એ છે। અત્યારે જલારામ બાપા બિરાજે છે, મંદિરની વ્યવસ્થા ચાલુ છે। અત્યારે તો હવેલી ગલીમાં મંદિરની વ્યવસ્થા ચાલુ છે અને ધમધોકાર ચાલુ છે। સર્વે ભક્તોને જય જલારામ, જય શ્રી કૃષ્ણ। અમે દર ગુરુવારે સાંજે અહીંયા જલારામ મંદિર પાસે ધૂન પ્રાર્થના અને જલારામ બાપા નિજ મંદિરમાં વહેલા પધારે એવી પ્રાર્થના કરવા અમે બેસીએ છીએ। આજ રોજ અમે નિજ મંદિર પાસે પ્રાર્થના કરવા બેઠા તો અમને અમારા લુહાણા મહાજનના પ્રમુખ કે કીધું કે ભાઈ અમારે અહીંયા મહેમાન આવે છે, માટે તમે અહીંથી ડીજે બંદોબસ્ત કરો। હવે અત્યારના તમે જોઈ શકો છો કે અમે કોટનબી રોડ ઉપર જલારામ મંદિરની બાજુમાં આવેલી પ્રભાત ઇલેક્ટ્રિક સ્ટોરની દુકાનની પાસે
એના પાટિયા પાસે અમે જલારામ બાપાની છબી પધરાવી અને પ્રસાદીનું વિતરણ કરીએ છીએ. હવે અમે આ દર ગુરુવારે કાર્યક્રમ કરીએ છીએ. છેલ્લા 2.5 મહિનાથી આ કાર્યક્રમ અમારો ચાલુ જ છે દર ગુરુવારે. બીજું જણાવવાનું કે અમારી માંગ એટલી છે કે નિજ મંદિરમાં વેલાસર પધારે. આ કાર્ય છેલ્લા 5 વર્ષથી બંધ પડેલું છે બાંધકામનું. હવે અમે પૂછીએ છીએ તો અમને એવો જવાબ આપે છે કે ભાઈ 2 મહિનામાં ચાલુ થઈ જશે, 2 મહિનામાં ચાલુ થઈ જશે. આવી રીતના 5 વર્ષ થઈ ગયા પણ હજી પણ કોઈ પણ જાતનું કાર્ય કરવામાં આવેલ નથી. માટે અમારી માગણી છે સર્વે જલારામ ભક્તોની અને સર્વે જૂનાગઢની ધર્મપ્રિય જનતાઓની કે ભાઈ તમે અમને સાથ સહકાર આપો. આ મંદિર આમનામ રહેશે તો આ જગ્યા પણ આપણા હાથમાંથી વહી જશે. માટે બધા ભેગા થઈ અને અમને ટેકો આપો અને બધા માગણી એક જ કરો કે ભાઈ જલારામ બાપાની જગ્યાનું બાંધકામ શક્ય હોય એટલું વહેલું કરો અને અહીંયા જલારામ બાપાને નિજ મંદિરમાં પધારો. બસ અમારી આ એક જ માગણી છે. આમાં અમારી માગણી એટલી જ છે કે જલારામ બાપાના મંદિરની અંદર અમને જે આજકાલ કરે છે બાંધકામ કરવામાં, એમાં કોઈ પદ્ધતિસરનો જવાબ દેતું નથી અને કોઈ પદ્ધતિસરની જવાબદારી લેતું નથી. માટે અમારે ના છૂટકે આ દર ગુરુવારે બહાર બેસી અને આરતી કરવી પડે છે અને જલારામ બાપાને પ્રાર્થના કરવી પડે છે. આપનું યોગદાન શું છે? બસ અમારું યોગદાન એટલું જ ખાલી કે ભાઈ અમે લોકોને જાગૃત કરીએ અને બધાને અમે જણાવીએ કે ભાઈ તમે બધા ભેગા થઈ અને તમે માગણી કરો કે ભાઈ આવી રીતના જલારામ બાપા નિજ મંદિરમાં વેલાસર પધારે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.